જો જો ભાઈ આયાની માં મારી ભાઈ હાજે છે નહીં નહીં પગે નથી લાગો માડી મારા છોકરાને હાજે છે ઊભા થઈ જાવ માડી ઊભા થઈ જાવ આવતા નીલા બે દીકરી આવતા બાજી બે બાપાજી ઊભા થઈ જાવ માડી એમને રોવાય નહીં આમ જો ઊભા થઈ જાવ તમે ઘરે આવી ગયા છો મને કાક થઈ ગયું હું યાની માં આ રાંજે રાત એટલો કતો બટો ઊભા થઈ જાવ ભાઈ થઈ જાય જય શ્રી કૃષ્ણ માડી જય શ્રી કૃષ્ણ મારો બાપ મારા દીકરા થઈ જાય હું ભાણ્યો છે હવે એમાં મગજ જ નથી તમારા ભાણુભા છે હા ભાણું છે શું નામ છે બેન બચારી દુખાણી ખાવું નથી હારો નથી ધણીએ મરી ગયો તો આજે તમે મૂકવા આવ્યો એમને હા શું નામ તમારું તમારું નામ શું રામબાઈ બેન રામભાઈ કયું ગામ આપનું ગામ કયું તમારું આ હમટિયાળું સમટિયાળ આ ગુંદણા પાવી અચ્છા એને બધાય કીધું કે જાઓ બરોબર પાંજી રાખજે ને ત્યાં સીધો થઈ જાય ના ના એવું તો કોઈ સીધા નથી કરતા પણ ભગવાનની દયા છે કે અહીંયા વ્યક્તિ સાદા થઈ જાય નહીં મને અમારો હાથનો ઠરે એની મમ્મીનો ઠરે રાંડે રાન દુખાણી પીરમાં પડી ફૂટલું ઠામ એટલી દયા કરો ને કે હા અહીંયાનું સારું થાય જો ખાઈને આચી દે તમને ના ના બસ ભગવાન સારું કરશે એમનું હા અને બિલકુલ ભાઈ તો બિલકુલ નોર્મલ જ છે હું એમની હરકતો શું કરે છે હે એ કરે છે હું ગાન પણ શું કરે આ કામ ન કરતો અહીં આવો ને ભાઈ તમે મૂકવા આવ્યા છો ને હું ઓછી આમલું લાલા તું કેને બટા હું ઓછી આમલું કામ જ ન કરતો જ્યાં હોય હવારમાં માતાજી જાય પાછો આવે હવારમાં પાછો જાય આખો દી માતાજી પગે લાગી લે કરે બીજું કાઈ નથી કરતો દીવાબત્તી અગરબત્તીઓ એવું કરે એને ઈ આખે જ બોલ છે ભાઈ તું પગે લાગવા જાય આખો દી જા બોલાવો પગે લાગવા તને બોલાવો આ તો સાઈન લો ન કરે તને બોલાવો સાઈન લો કરી લો આખો દી પગે લાગવા જાય ને પગે લાગીને પાછો તો પછી પેલા કોઈ અંધશ્રદ્ધા કરેલી ઘરે કોઈ ભૂત ભુવા કઈ 4 મહિના 5 મહિના પહેલા ગયો તો એનો માતાજીનું હતું કરવાનું હા હું ઈ જ કે હું હતું માતાજીનું એ આ માતાજી આ દશીમાં દાણા કાક જોયા છે દાણા બાણા જોતા હતા દીકરાનો હા હા ત્યાં દાણા સવરાયો તો એને ગાંડા કર્યા માતાજીને ગાંડા કર્યા માતાજીને ગાંડા કરી હા નાખ્યા એવો છે અહીંયા જોવે ને દોરો બાંધેલો છે કાક આ જો ને રહ્યો ડોકો નાખેલો હું દાણામાં હું જોવરાવતા એને એ સડ્યું છે કે ફલાણું છે ને ઢીકણું છે ભવા કે ભવા ભવા તો એવું કેતા હા ભવા ભાઈ જોયું કેટલા પૈસા જોયા હતા હે પૈસા કેટલા જોયા હતા ના ના એને કાકા ભૂવા છે અચ્છા એવું છે એને કાકા ભૂવા છે પણ આવી અંધશ્રદ્ધામાં નહીં જવાનું માડી હા પાગલપન કોઈ માતાજી નથી આપતું અથવા કોઈ ભગવાન નથી આપતા હા હા એને ટાઈમસર ખાવાનું ન મળે ટાઈમસર સારી સુવિધા ન મળે ને એટલે વ્યક્તિ માનસિક સ્થિતિ એમને ખરાબ થાય પાંજી રાખો ને ત્યાં સારું થઈ જાય કાંઈ વાંધો આપણે નહીં આ કાગળિયું જે લિસ્ટ આપ્યું ત્યાં મવા જવું પડશે હા તમારે અત્યારે મવા જાઓ અને એમનું એફિડેવિટ કરાવતા આવો અહીંયા ભલે એને મમ્મીને લઈ જવું પડશે હા ત્યાં મમ્મીને લઈ આવી ઓને ભઈલા શું નામ છે જીતુ જીતુભાઈ કેમ આવી રીતે કરો છો હરકતો એ ગાયું બોલે કોણ ગાયલું બોલે મારા ડોહી ડોહીમાં હા તો પછી મને ખબર છે તે ઘરના જ ગાંડા બનાવે હેને ગાંડા હોય નહીં કોઈ સાચી વાત ને જો આ દોરો કાંઈ આનથી શું થાય આ હેને બાંધ્યો માતાજીનો છે ઈ. કયા માતાજીનો છે અમારે મેળે મેલડી માતાનો છે હા. કાંઈ વાંધો નહીં પણ હવે છે ને આપણે એવી માતાજી હાથ ફેરવું છે આપણી સાથે જ છે ત્યારે જ આપણે જીવીએ છીએ પણ ખોટી અંધશ્રદ્ધા ફેલાવવાનું નથી કહેતા માતાજી સમજ્યા માતાજી એમ નથી કહેતા કે ભાઈ તમે આમ કરો ને તમે પેલું હવે સારું થઈ જાય હવે એમ ને કાંઈ વાંધો નહીં. ભાઈ હારા થઈ જશે અહીં આપણે સેવા કરવાની છે ગૌ માતાની ઘરે જો કોને? એટલે બગડ્યો ઘરે જો એટલે બગડ્યો ના ના એ ઘરવાળા તમે ગાળું બોલો તો એમ જ થાય ને એ બહુ સારા માણસ છે અમારા જીતુભાઈ દોસ્તો આજે નવું એડમિશન આવ્યું છે સોશિયલ મીડિયા આશ્રમમાં અને ભાઈની હરકતો જો છે તે કંઈક ને કંઈક પારિવારિક રીતે અને કહેવાય ને કે ખોટી અંધશ્રદ્ધામાં વ્યક્તિ આવી સ્થિતિમાં આવી જતા હોય છે તો કોઈ પણ વ્યક્તિ અત્યારે વિડીયો જોવે છે આ તમારા બધા માટે એક એક્ઝામ્પલ છે કે અરે ઘરની અંદર કોઈ ખોટી રીતે કોઈ અંધશ્રદ્ધામાં આવીને કોઈ દાણા અથવા કાંઈ પણ રીતે એ કશું માનતા નહીં કેમ કે તદ્દન ખોટું છે તમારે જો ભગવાનમાં બિલીવ કરતા હો તમે તો કોઈ સારા સાયકાટ્રિસ્ટ ડૉક્ટર પાસે જશો કેમ કે ડૉક્ટર જે છે એ ભગવાનનું બીજું રૂપ છે ડૉક્ટરની સલાહથી એમને જે જરૂરિયાત છે એમની દવાઓ પૂરી પાડજો બાકી કોઈ એનો બીજો ઈલાજ નથી કોઈ ભૂત કે કોઈ ભુવા કે કોઈ પણ વ્યક્તિ દાણાથી ભાઈને કોઈ દિવસ સારું થતું
નથી. અને આવી રીતે દોરા બાંધવાથી કે અથવા હાથમાં કે ગળે કે ગમે ના બાંધવાથી એવા ઘણા બધા પેશન્ટ છે અહીંયા કે જે ઘણી ખરાબ હાલતમાં રહેતા હતા અને ખૂબ સારી રીતે અત્યારે અહીંયા જીવે છે અને એકબીજાનું ધ્યાન રાખે છે. તો અમારા ભાઈ પણ બિલકુલ નોર્મલ છે અને બસ એને ખાલી માત્ર સહારાની જરૂર છે, પ્રેમની જરૂર છે અને વ્યવસ્થાની જરૂર છે. બરાબર ને? કાંઈ વાંધો નહીં. જાઓ અત્યારે તમે ભાઈ માટે એક એનું એફિડેવિટ કરાવવાનું છે તો એ તમે કરાવી દેજો. બરાબર? અત્યારે મહુવા તમે જતા રહ્યો. અને દોસ્તો અહીંયા જે પણ પેશન્ટ આવે છે તો આપણે એવી કન્ડિશનના પેશન્ટ માટે આપણે કામ કરીએ છીએ કે જેમની ઘરે કોઈ વ્યવસ્થા નથી, એકલું સિંગલ પેરેન્ટ્સ કોઈ એવું બાળક છે અથવા કોઈ એવા વ્યક્તિ છે કે જે હેરાન થઈ રહ્યા છે તો એ માટેની વ્યવસ્થા છે. બાકી અહીંયા પારિવારિક કેસ બધા લોકો હોય ને અમે અહીંયા કોઈને એવી રીતે રાખતા નથી. પણ આ ભાઈ જેવી ઘરની જો સ્થિતિ હોય, મમ્મી છે એ બિચારા એમના પપ્પાની ઘરે રહે છે, ઘરે પણ દાડિયું કરીને ખાય છે ને દીકરાની આ રીતની સ્થિતિ છે તો હેરાન થાય છે. તો એટલા માટે માનવતાની દ્રષ્ટિએ આપણે આ કામ કરીએ છીએ. બાકી ઘણા બધા લોકો અમને ફોન કરે છે કે ભાઈ ઘરમાં આવી રીતે હેરાનગતિ છે, ઘરમાં બધા જ હોવા છતાં અમે હેરાન અમને ફોન કરતા હોય છે. તો પ્લીઝ એવી રીતે કોઈ ફોન નહીં કરો. અમે લોકો માત્ર ને માત્ર આવા પેશન્ટ ઉપર કામ કરીએ છીએ કે જેમના ઘરે એવી વ્યવસ્થા છે. તો થેન્ક યુ સો મચ. ચાલો ભાઈ તમે કરાવતા હો ને જીતુભાઈ. મારું બહુ કામ થયેલું છે આ બાપુને જઈને બહુ ત્યાં જાતા. હા દોસ્તો આજે ગુંદી મહારાજના દર્શને ફરીથી બહેનો ઘણા બધા આવ્યા છે અને એમના નજીકના ગુંદી કોળિયાકથી જ છે અને આપણે એમના મુખેથી જ સાંભળીએ કે બાપુના શું પરચા છે અને એમને કેવી રીતે લોકોના કામ કર્યા છે. તો શું નામ છે આપનું? કુંવરીબેન. આખું આ તમારું ગ્રુપ છે? બરોબર. તો બાપુને કેટલા વર્ષોથી તમે ઓળખો છો? એવું છે? શું એમને પરચા કર્યા છે તમારા જીવન? આપણે જેવું ધાર્યું એવું કામ કર્યું છે. હા. અમારા દીકરાને ઘરે દીકરો દીધો ખોટવા એટલે પૂરું કરી એમ. ના ના સરસ. અને બાપુ જ્યારથી પણ આશ્રમે આવ્યા છે ત્યારથી અહીંયા બહુ જ શાંતિ છે અને ક્યારેય કામ અટક્યું નથી અમારું. આવો હું તમને બધાને દર્શન કરાવું. આવો. દાંત દુખતી હોય તો આપણે ત્યાં પૈસા લાગવા જાય છે મૂકી જાય. बापू सीताराम, कैसी है तबीयत आपकी? बढ़िया बाबू। देखो आपको दर्शन करने के लिए आए। सोजे भाई બાપુની થોડીક વાત કરશો તમે? કેમ કે એમની વિશે તો અમે બહુ ઓછું જાણીએ છીએ. કોઈ બોલ દે, એક બેન બોલી. બાપુ છે ને ત્યાં હતા તો ઘણા લોકોને ભેંસને દૂધ ન આવતું હોય, દૂધમાં લોહી અમુક જગ્યાએ એવું ઘણા કિસ્સા બની ગયેલા છે. તો બાપુની માનતા રાખવાથી એ બધું બંધ થઈ ગયું છે અને બાપુએ ઘણા એવા કામ કર્યા છે ત્યાં. ત્યાં કેટલા વર્ષોથી હતા ગુંદી કોળિયાકમાં? બાપુ 20-25 વર્ષ ખરા. બરોબર. હા તો આ ઈ બાપુ बापू ये सभी बहनें आपके दर्शन करने के लिए आई है. आप सभी लोग सभी बहनों को आशीर्वाद दीजिए कि भगवान उनकी रक्षा करे, उनके स्वास्थ्य को हमेशा अच्छा रखे. आशीर्वाद दीजिए सबको. બાપુ પહેલે મતલબ જોઈ પણ નતા શકતા તો હવે જોઈ શકે છે અને પહેલા બહુ ખરાબ હાલતમાં હતું. તમે ત્યાં વડલા નીચે જોયું હોય છે અને હવે તો બહુ સારી રીતે અહીંયા જીવે છે અને ભૂતનું પણ ધ્યાન રાખે છે અને અમારું ધ્યાન રાખે છે. બધાને પણ અમારા ગામડિયાને બધા દૂધ કેટલું દેતા કા બધી વસ્તુ. એક ભાઈ એવા હતા કે એ દરરોજ બાપુને જમાડ્યા સિવાય ખાતા નહીં. એનું ગામ મીઠીવાડી, નામ મને ખબર નથી. ડેલી એને ટિફિન દેવા આવે એને ખવડાય પછી જ ઘરે જઈને જમતા એ. બરોબર. એટલી બાપુ પ્રત્યે આસ્થા. હા બાપુ. ના ના બહુ સારી વાત છે. બસ આવી રીતે બધા આવતા રહેજો અને તમે બધા લોકો સમય કાઢીને અહીંયા સેવામાં આવ્યા છો. તમારો બધાનો આભાર. ખૂબ ખૂબ ભગવાન તમને આશીર્વાદ આપે અને ખૂબ તમારા સ્વાસ્થ્યને સારું રાખે. જય સિયારામ. તો બસ દોસ્તો આજે બધા જ બહેનો, માતાઓ, વડીલો બધા લોકો બાપુના દર્શને આવ્યા છે.
અને બહુ આનંદની વાત છે કે હવે તો હરરોજ કોઈ ને કોઈ દર્શનાર્થી આવે છે, બાપુના દર્શન કરે છે અને એમના કિસ્સાઓનું વર્ણન કરે છે. અમને ખુદ એવી નવાઈ લાગે છે કે બાપુ છેલ્લા 2 વર્ષથી પણ વધારે અહીંયા આશ્રમમાં છે અને અમે એમની સેવા અમે નથી કરતા, એ અમારી સેવા કરે છે. અમે અમારું ધ્યાન એ બાપુ રાખે છે, પણ એમના આશીર્વાદથી જ આજે આ કામ થયું છે બધું. તો તમે પણ ચોક્કસથી પધારજો સોશિયલ મીડિયા આશ્રમ, જેવી રીતે આજે આખું આ મંડળ આવ્યું છે. તો સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ બધાનો આભાર.